Hello friends, we discuss about a galvanometers in electricity topic, how to define types of galvanometer and what is working function or how to work a moving coil galvanometer. Also we discuss about a basic term to required understand galvanometer work function and now we discuss about deadbeat galvanometer. We also seen this moving coil galvanometer, how to work this moving coil galvanometer and what is work function of its parts like a soft piece iron and horseshoe shape, why we use only horseshoe shape or only soft iron piece, we have already discussed in previous lecture. તો આજે કંઈ આપણે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરની ચર્ચા કરી છે ગયા લેક્ચરમાં, એના વિશે થોડું હું કહું છું કે જે સોફ્ટ આયન પીસનું કામ શું છે. તમને છે એ આવા એમસીક્યુ પૂછાઈ શકે છે, એટલા માટે આપણે ડિસ્કસ કરીએ છીએ કે સોફ્ટ આયન પીસનું મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરમાં વર્ક શું, કામ શું. તો કે એ છે એ રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરવા માટે જે આપણે ટોર્કમાં મ્યુ ક્રોસ બી અને ક્રોસ પ્રોડક્ટ કાઢીએ તો ટાવ ઇક્વલ ટુ મ્યુ બી સાઇન થીટા, એમાંથી જે થીટા છે એ 90 ડિગ્રી આપણે જે તે મેથેમેટિકલ પોર્શનમાં લીધો, તો એ થીટા જે 90 કરવા માટે પ્રેક્ટિકલી છે એ આપણને સોફ્ટ આયન પીસ જે રેડિયલ મેગ્નેટિક ફિલ્ડને લીધે થીટા 90 થાય છે એ માટે યુઝ કરવામાં આવે છે. તો આપણે અહીંયા સુધી જોયું અને એના ઉપયોગો પણ આપણે જોયા કે એ કોસ્ટલી નથી, મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર એ ચીપ છે, પ્લસ એ ઇઝીલી કન્વર્ટ ટુ એમીટર એન્ડ વોલ્ટ મીટર, સો વી વાઇન્ડલી યુઝ ઇન લેબોરેટરીઝ એન્ડ અધર ઇક્વિપમેન્ટ્સ. તો હવે છે અહીંયા અને મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરના આપણા વ્યવહારિક ઉદાહરણ જોઈએ તો ઘણા બધા છે. દાખલા તરીકે આપણે જે બાઇકમાં છે જો એનાલોગ એટલે કે કાંટાવાળું જે આવે એને એનાલોગ કહીએ અને આંકડા દેખાડે એને ડિજિટલ કહીએ. એટલે એનાલોગ ફ્યુલ મીટર હોય, આપણે પેટ્રોલનો કાંટો સામાન્ય ભાષામાં બોલીએ તો એ છે એ વન ટાઈપ ઓફ છે એ મીટર એ આ ગેલ્વેનોમીટર જ છે, બરાબર. જેમ રેઝિસ્ટન્સ વધતો જાય એમ ફ્યુલ ટેન્ક છે એ ઉપર આવતી જાય, એની સાથે છે એ પોઈન્ટર એટેચ કરેલું હોય, બરાબર. તો એ પોઈન્ટર પણ છે એ મૂવ થતું જાય, પોઈન્ટર સાથે છે એ રેઝિસ્ટન્સ જોઈન્ટ કરેલો હોય. એટલે જેમ જેમ રેઝિસ્ટન્સ છે એ વધતો કે ઓછો જાય એમ કાંટો છે એ ડિફ્લેક્ટ થતો જાય. ગેલ્વેનોમીટરમાં જેમ રેઝિસ્ટન્સ આપણે વધારીએ ઘટાડીએ તો એના ડિફ્લેક્શનમાં ચેન્જીસ થાય, એવી જ રીતે અહીંયા એ રીતે પેટ્રોલનો કાંટો છે એ વર્ક કરે છે. નાઉ started a new topic, deadbeat galvanometer. What is deadbeat? First of all we understand this term deadbeat. આ deadbeat શું છે? તો એ deadbeat એટલે કે એક જ ઓસિલેશન આપે અને પછી છે રેસ્ટ પોઝિશન ઉપર આવી જાય. કોણ આપણે અત્યારે ગેલ્વેનોમીટરની ચર્ચા કરીએ છીએ તો એ ગેલ્વેનોમીટર પૂરતું આપણે સીમિત રાખીએ આ ટર્મને. તો ગેલ્વેનોમીટર માત્ર એક ઓસિલેશન આપે અને પાછું પોતાની મૂળ સ્થિતિ ઉપર આવી જાય. એટલે આપણે સિમ્પલી એવું કહીએ કે આપણે હિંચકા ખાતા હોય તો આપણું જે મધ્યમાન સ્થાન ઉપરથી એક બાજુ મેક્સિમમ તરફ જઈએ ને પાછા મધ્યમાન સ્થાન ઉપર આવી જઈએ અને ત્યાં સ્ટોપ થઈ જઈએ, તો આને છે એક ડેડબીટ કહેવાય. બાકી આપણે હિંચકામાં જોયું હશે કે આપણે એક વખત છે સ્ટાર્ટ કરીએ પછીથી ઓસિલેશન છે એ થતા જ રહે, બરાબર, થોડા સમય સુધી. તો એવું નહીં, એક વખત મધ્યમાન સ્થાનથી જે ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે ત્યાંથી ઓસિલેશન સ્ટાર્ટ થયા તો એ એક બાજુ મેક્સિમમ પોઝિશન ઉપર જઈને પાછું કોઇલ છે અથવા તો આપણે જે ઉદાહરણ લીધું છે એમાં હિંચકો, તો એ પાછું પોતાની મૂળ સ્થિતિ ઉપર આવે તો એને ડેડબીટ કહીએ છીએ. અને આવું ગેલ્વેનોમીટર સિમ્પલી જો આવું ગેલ્વેનોમીટર હોય તો આપણે કરંટ પણ મેઝર ન કરી શકીએ, ચાર્જ પણ મેઝર ન કરી શકીએ. તો આનું કામ શું? માત્ર ને માત્ર એક કરંટની ડાયરેક્શન બતાવવાનું છે, એટલા માટે એ વાઇન્ડલી યુઝ થતા નથી અને આ તમે કે મેં અત્યાર સુધી વાપર્યા નથી.
તો હવે જે સ્લાઇડમાં છે એ પ્રમાણે આપણે જોતા જોઈએ કે ડેડ બીટ ગેલ્વેનોમીટર ઇઝ વન ઇન વિચ ધ કોઇલ કમ્સ ટુ રેસ્ટ એટ વન્સ આફ્ટર ધી પાસિંગ ઓફ કરંટ થ્રુ ઇટ. એટલે કે એમાંથી એક વખત કરંટ પાસ કરવામાં આવે ત્યારે એ એક જ ઓસિલેશન એક વખત ડિફ્લેક્ટ થાય અને પાછું પોતાની મૂળ સ્થિતિ ઉપર આવી જાય. આનો પ્રકાર મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર જેવો જ છે, એનો જ એક પ્રકાર છે, બરાબર. મૂવિંગ અંદર જે સિસ્ટમ છે જે પોઇન્ટર સાથે એટેચ થયેલું હોય, જે મૂવ થાય છે એ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર જ હોય. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે ડેડ બીટ ગેલ્વેનોમીટર છે એ કયા પ્રકારનું ગેલ્વેનોમીટર છે. ચાર ઓપ્શન આપણને જે જોઈ ગયા એ પ્રમાણેના ઓપ્શન આપે કે મૂવિંગ કોઇલ, મૂવિંગ મેગ્નેટ, મૂવિંગ આયન અને ઇલેક્ટ્રો ડાયનેમોમીટર. તો એમાંથી મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર આવશે. હવે આ એક જ ઓસિલેશન આપવાનું કારણ શું? તો કે હવે એનું કારણ છે એ ડેમ્પિંગ છે. ડેમ્પિંગ જો વધારે હોય તો છે એ એક ઓસિલેશન આપે. આ ડેમ્પિંગ શું છે એની ચર્ચા આપણે હમણાં કરીએ છીએ. જો ડેમ્પિંગ છે કોઇલમાં વધારે લાવવું હોય, મૂવિંગ કોઇલમાં જે ડેમ્પિંગ છે વધારે હોય તો એને છે એ કંડક્ટરની ફ્રેમમાં, એટલે કે વાહકની ફ્રેમ ઉપર છે એ તારને વાઉન્ડ કરવામાં આવે. કોઇલ એટલે એક છે તારનું ગૂંચળું છે, તો એ તારના ગૂંચળાને પ્રોપર શેપ આપવાનો થાય. તો એ પ્રોપર શેપ છે એ કોઈ નીચે આધાર જોઈએ, તો એની માટે છે એ કાં તો આપણે છે એને ઇન્સ્યુલેટર અથવા તો કાં તો એને કંડક્ટરની ફ્રેમ ઉપર વાઉન્ડ કરતા હોય છે જનરલી, બરાબર. જેવી રિક્વાયરમેન્ટ, બેલાસ્ટિક ગેલ્વેનોમીટર બનાવવું છે, મૂવિંગ કોઇલ કે ડેડ બીટ, એના આધારેથી છે એને જે નીચેનું જે કવર છે, ફ્રેમ છે, એનું ડિસિઝન લેવાય છે. જો કંડક્ટર હોય તો એ એમાં ડેમ્પિંગ વધારે હોય. શા માટે વધારે હોય એની ચર્ચા કરીએ છીએ. તો અને એને કંડક્ટર ઉપર વાઉન્ડ કરીએ છીએ અને એના નંબર ઓફ ટર્ન્સ કોઇલના એ પણ વધારે હોય, એ ઓછા હોય. હવે નેક્સ્ટ છે એ આપણે ડેમ્પિંગ. અત્યારે આપણે ડેડ બીટ ગેલ્વેનોમીટર બનાવવા માટે એનું કન્સ્ટ્રક્શન જોઈ ગયા કે કોઇલમાં બે પ્રકારના ફેરફાર કરવા પડે. એક તો કોઇલને છે એ કંડક્ટર ફ્રેમ ઉપર છે વાઉન્ડ કરવામાં આવે, અને સેકન્ડ થિંગ છે એ નંબર ઓફ ટર્ન્સ ઓફ કોઇલ ઇઝ સ્મોલ, એટલે કે ઓછા હોવા જોઈએ. હવે છે વોટ ઇઝ ડેમ્પિંગ? ડેમ્પિંગ શું છે? ડેમ્પિંગ છે એ એક ઓસિલેશન માટે અવરોધ છે, એવું આપણે અત્યારે સામાન્ય સંજોગોમાં સમજીએ, પછી એની ડેફિનેશન હું તમને પ્રોપર કહું. ડેમ્પિંગ એટલે કે કોઈ ઓસિલેશનને છે એ રેઝિસ્ટ કરવું, અવરોધવું. દાખલા તરીકે આપણે એવું કહીએ, ઘડિયાળનું લોલક લઈએ અને એક આપણે છે એ કોઈ ગાર્ડનમાં ગયા હોય ને કોઈ નાનું બાળક છે એ હિંચકા ખાતું હોય તો એના જોઈએ. તો શેમાં છે એ વધારે ઓસિલેશન લાંબા સમય સુધી શેમાં રહેશે? ઘડિયાળના લોલકમાં, બરાબર. ઘડિયાળનું લોલક આપણે એક વખત ઓસિલેટ કરાવીએ તો લાંબા સમય સુધી, એટલે કે 2 દિવસથી લઈને અઠવાડિયા સુધી છે એ ઓસિલેશન એટલા ને એટલા છે એના થતા જ રહેતા હોય. અથવા તો સારું લોલક હોય તો છે એ કન્ટિન્યુ લાંબા સમય સુધી એના ઓસિલેશન શરૂ હોય. પણ જે બાળક હિંચકા ખાતું હોય, ભલે બહુ હાયર એમ્પ્લિટ્યૂડથી, બહુ વધારે એમ્પ્લિટ્યૂડથી એ હિંચકા ખાતું હોય તો પણ એના 2 દિવસ હિંચકા શરૂ રહે ન રહે, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે કોઈકમાં છે એ ઓસિલેશન, હવે છે એ આપણે એને સાયન્ટિફિકલી સમજીએ. જો ક્યાંક ઓસિલેશન આવે એટલે એને એમ્પ્લિટ્યૂડ પણ આવે, બરાબર. દોલનો આવે, આ હિંચકો છે એ દોલિત ગતિ કરે છે, એમ ઘડિયાળનું લોલક છે એ પણ દોલિત ગતિ કરે છે. તો દોલિત ગતિ આવે તો એની સાથે એને કંપ વિસ્તાર એટલે કે એમ્પ્લિટ્યૂડ આવે. તો આવા મોશનને લીધે એને આમાં જે કંઈ એમ્પ્લિટ્યૂડ છે એ શેમાં સરખો રહે છે ને શેમાં છે એ ચેન્જ થતો જઈએ. આપણે જે 2 ઉદાહરણ લીધા, ઘડિયાળનું લોલક અને હિંચકા ખાતું બાળક, આ બંને ઉદાહરણમાંથી શેમાં એમ્પ્લિટ્યૂડ છે, ઓસિલેશનનો એમ્પ્લિટ્યૂડ છે એ
નિયરલી કોન્સ્ટન્ટ રહે છે ઘડિયાળના લોલકમાં. હવે શેમાં છે એ, કયા ઉદાહરણમાં છે એ એમ્પ્લિટ્યૂડ ઘટતો જાય છે, ઓસિલેશનનો એમ્પ્લિટ્યૂડ ઘટતો જાય છે? તો કે હિંચકા ખાતું બાળક જે છે એ ઓસિલેશન્સ છે હિંચકાના એમાં છે ઘટતું જાય છે. તો હવે જે હિંચકા ખાય છે એમાં કંઈક ફોર્સ તો લાગવું જ જોઈએ, એના એમ્પ્લિટ્યૂડને ઘટાડો કરવા માટે કંઈક ફોર્સ લાગતો હશે, જેને આપણે ડેમ્પિંગ ફોર્સ કહીએ છીએ. એટલે કે જો કોઈના ઓસિલેશન કન્ટિન્યુ પેલું જે એટલો એમ્પ્લિટ્યૂડ હોય એટલો ને એટલો છે એ ઓસિલેશનનો એમ્પ્લિટ્યૂડ લાંબા સમય સુધી રહેતો હોય. ઘડિયાળમાં ક્યારેક એવું થાય કે એમ્પ્લિટ્યૂડ છે એ વધઘટ થાય, બરાબર, પણ આપણે છે એવું પસંદ કરીએ કે ઘડિયાળના થોડા સમય માટે, કલાક માટે આપણે જોઈએ ઘડિયાળના લોલકનું ઓસિલેશન અને કલાકના સમય માટે છે હિંચકાના ઓસિલેશન જોઈએ, બરાબર. તો હિંચકાના ઓસિલેશન છે એ ડેમ્પ થતા હશે, એને આપણે એમ કહીએ અવરોધાતા હશે, બરાબર. તો ધીમે ધીમે છે એ રેસ્ટ પોઝિશન ઉપર આવી જાય હિંચકાના ઓસિલેશન. તો આવા મોશનને છે એ ડેમ્પ મોશન કહેવામાં, ડેમ્પ ઓસિલેશન કહેવામાં આવે. જો અહીંયા ફિગરમાં મેં બતાવેલું છે, સ્ક્રીન ઉપર જોશો તો ખ્યાલ આવશે કે એક જે આછી લાઈન છે એના એમ્પ્લિટ્યૂડ છે એ એટલો ને એટલો જળવાઈ રહે છે અને એને આપણે છે અનડેમ્પ ઓસિલેશન અથવા અહીંયા વાઇબ્રેશન શબ્દ વાપર્યો છે, બરાબર, અનડેમ્પ ઓસિલેશન. અને સેકન્ડ થિંગ છે જે ડાર્ક લાઇન છે બતાવેલી છે એ ડેમ્પ ઓસિલેશન, એટલે કે એનો એમ્પ્લિટ્યૂડ છે સમય સાથે ઘટતો જાય છે. હવે આપણા ટોપિક ઉપર આવીએ, આ ડેમ્પિંગની જે વ્યાખ્યા છે એને સમજીએ. A reduction in the amplitude of an oscillation as a result of energy being drained from system to overcome a friction or other resistive force. એટલે કે કોઈ એક એવું કહેવામાં આવે છે કે એમ્પ્લિટ્યૂડ જે કોઈકનો ઘટતો જાય એવા ઓસિલેશનમાં જે કંઈ એનર્જી છે એ ડેમ્પિંગ ફોર્સને વર્ક કરાવવા માટે જે કાંઈ એનર્જી છે એ કોણ આપશે? તો કે એક તો ફ્રિક્શનલ ફોર્સ આપશે અને બીજા કોઈ પરિબળો, દાખલા તરીકે આપણે હિંચકા માટે જોઈએ તો એમાં ફ્રિક્શન, હવાનું ઘર્ષણ પણ લાગશે અને બીજું કયું બળ કામ કરશે? ગ્રેવિટેશનલ ફોર્સ, બરાબર. એને છે રેસ્ટ પોઝિશનમાં લાવવા માટે આ બે ડેમ્પિંગ ફોર્સ તરીકે વર્ક કરશે આપણે આ હિંચકાના ઉદાહરણ માટે, બરાબર. એટલે ટૂંકમાં ડેમ્પિંગ વિશે અત્યારે ખ્યાલ આવી ગયો કે ડેમ્પિંગ ઓસિલેશન અથવા તો ડેમ્પિંગ એવું કહેવાય કે જે ઓસિલેશનને છે એ અવરોધતું હોય એવા પરિબળને આપણે છે એ ડેમ્પિંગ કહીએ છીએ અને એવા મોશનને છે એ ડેમ્પ ઓસિલેશન કહીએ છીએ. બીજો કે પૃથ્વી ઉપર આપણને હવા, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં હવા પણ છે એટલે એનું મહદઅંશ છે ઘર્ષણાંક પણ હોય, ગ્રેવિટેશનલ ફોર્સ પણ છે. એટલે એટલા માટે કોઈ પણ ઓસિલેશન સંપૂર્ણપણે અને લાંબા સમય સુધી અનડેમ્પ મોશન હશે નહીં. તમામ ઓસિલેશન છે એ ડેમ્પ ઓસિલેશન હશે. બોલું છું એ સમજાય છે? ફરીથી બોલી જાઉં છું કે આપણે પૃથ્વી ઉપર આપણે ઓસિલેશન હિંચકા ખાતા હોય કે કોઈ પણ મોશન કરતા હોય તો હવાનું ઘર્ષણાંક પણ લાગશે, પ્લસ અહીં આપણને ગ્રેવિટેશનલ ફોર્સ છે એટલા માટે એ પણ અવરોધ છે. એનો એક કમ્પોનન્ટ લઈએ તો એના કમ્પોનન્ટ બનાવવા પડે. આપણે મેક્સિમમ પોઝિશન ઉપર જઈએ ને એના કમ્પોનન્ટ બનાવીએ તો એને ઉપરથી ખ્યાલ આવે કે સાઇન થીટા અવરોધ છે કે કોસ થીટા છે એ ગ્રેવિટેશનલ ફોર્સનો અવરોધ છે કે એક કમ્પોનન્ટને લીધે ગતિ થતી હશે અને બીજા કમ્પોનન્ટને લીધે છે એ આપણને અવરોધાતો હશે. તો આ જે કમ્પોનન્ટ છે એના લીધે છે એ આપણને અહીંયા ડેમ્પિંગ ફોર્સ છે એ લાગે છે એટલા માટે, અને ગ્રેવિટેશનલ ફોર્સ આપણે પૃથ્વી ઉપર છીએ અને ઘર્ષણ છે હવા હોવાને લીધે ઘર્ષણ પણ છે એ પૃથ્વી ઉપર આપણે રહેવાના છીએ એટલા માટે લાગવાનું છે. અને એટલા માટે કોઈ પણ
ઓસિલેશન છે એ સંપૂર્ણપણે છે એ અનડેમ્પ ઓસિલેશન મળે નહીં. ઘડિયાળનું લોલક પણ મહિના 2 મહિના પછી એના ઓસિલેશન્સ છે, અથવા તો આ મેં લાંબો સમય કીધો, કોઈકમાં અઠવાડિયું, કોઈકમાં 10 દિવસ પછી છે એ ઘટતા જાય. પણ આપણે 1 કલાક, હું એટલા માટે આગળ સ્પેસિફાઈ કર્યું કે 1 કલાક માટે આપણે લઈએ છીએ, તો એ દરમિયાન સ્મોલ ટાઈમ દરમિયાન છે એના ઓસિલેશન્સ છે એનો એમ્પ્લિટ્યૂડ છે એ લગભગ કોન્સ્ટન્ટ હોય છે. બરાબર. તો ડેમ્પિંગ આપણે અત્યાર સુધી સમજ્યા, અવરોધતું બળ, ઓસિલેશનને અવરોધતું બળ, અને દરેકમાં આવું હોય જ. હવે મેઇન પ્રશ્ન એ છે, કરંટ પાસ કરીએ અને આપણે છે એક કરંટ પાસ કરીએ અને પછી છે પાછું એ રેસ્ટ પોઝિશન ઉપર આવી જવું જોઈએ. એટલે કે આપણે હિંચકાની ગતિને તે ધ્યાનમાં લઈએ કે એને મધ્યમાન સ્થાન ઉપરથી ગતિ કરવાનું શરૂ કર્યું અને ત્યાંથી પાછું એ પોતાની પોઝિશન ઉપર ઓસિલેશન થવા જોઈએ, પાછી ઓસિલેશન થવા ન જોઈએ અને પાછું પોતાની મૂળ સ્થિતિ ઉપર આવી જવું જોઈએ. હિંચકો જ્યાંથી શરૂઆત કરી, આપણે પગ મારીને પાછળની દિશામાં શરૂઆત કરી અને પાછું છે એ હિંચકો પોતાની મૂળ સ્થિતિ ઉપર આવી જવો જોઈએ, મેક્સિમમ પોઈન્ટ ઉપર જઈને પાછળની દિશામાં પાછો પોતાની. આને છે એ ડેડ બીટ ઓસિલેશન અથવા અને જો આવું ગેલ્વેનોમીટર હોય તો એને ડેડ બીટ ગેલ્વેનોમીટર કહીએ છીએ. હવે આવું બનાવવું કઈ રીતે? એટલે કે ડેમ્પિંગ ફોર્સ બનાવવા માટે શું જોઈએ? અવરોધતું બળ ખૂબ જ વધારે હોવું જોઈએ. જેવું છે એક તરફ ગતિ કરવાની શરૂઆત કરે એટલે તરત એને પાછું પોતાની મૂળ સ્થિતિ ઉપર લાવી દે. બરાબર. બોલું કોઈ છોકરું છે પરાણે છે હિંચકા ખાતું હોય, પણ એને હિંચકા ખાવડાવવા ન દેવા હોય તો એના વાલી હોય કે એની સાથે કોઈ વડીલ હોય તો એને જેવું છોકરું છે એ પગથી હિંચકો ધકેલે એટલે પાછું એને છે એ પકડી રાખે એ હિંચકો અને પાછું એને મૂળ સ્થિતિ ઉપર લઈ આવે. એટલે કે કોઈ ડેમ્પિંગ ફોર્સ છે એ વધારે હોવું જ જોઈએ. તો એની માટે આપણે શું કરીએ? તો એની માટે છે ડેમ્પિંગ ફોર્સ વધારવા માટે આપણે એને એના જે કોઇલના જ કન્સ્ટ્રક્શનમાં છે એ ફેરફાર કરવો જોઈએ. શું શું ફેરફાર કરવો જોઈએ એ આપણે આગળ જોયું કે એને કંડક્ટરની ફ્રેમ ઉપર વાઉન્ડ કરવા જોઈએ અને એને આટાની સંખ્યા ઓછી હોવી જોઈએ. ક્યાંક આટાની સંખ્યા ઓછી હોય તો કામ આવે, આપણામાં વધારે હોવી જોઈએ. હવે લાર્જ અમાઉન્ટ એનું વર્કિંગ જોઈ લઈએ. લાર્જ અમાઉન્ટ ઓફ એડી કરંટ પ્રોડ્યુસ, એટલે કે આવું કંઈક કરવાથી આપણે પર્પસ એવો છે કે જો એડી કરંટ વધારે ઉત્પન્ન થાય કોઇલમાં, એડી કરંટ શું છે એ આપણે સમજવાનું છે. એડી કરંટ વધારે ઉત્પન્ન થાય તો છે એ ડેડ બીટ ગેલ્વેનોમીટર તરીકે વર્ક કરે. અને આ એડી કરંટને લીધે છે એ ડ્યુ ટુ ધીસ એડી કરંટ ડેમ્પિંગ શુડ બી લાર્જ. એડી કરંટને લીધે છે એ ડેમ્પિંગ છે એ વધારે હશે. થર્ડ ટોપિક, due to large amount of damping, coil gives only one oscillation and return its mean position by help by spring. એટલે એવું કહેવામાં આવે છે કે આવા ડેમ્પિંગ ફોર્સને લીધે કોઇલ એક ઓસિલેશન આપશે અને આફ્ટર ધીસ એ પોતાના મીન પોઝિશન ઉપર છે એ રિટર્ન થશે. હવે મેઇન સવાલ આ એડી કરંટ અને આપણા જે કોઇલના આટાની સંખ્યા ઘટાડી અને એને કંડક્ટર ઉપર વાઉન્ડ કરી ફ્રેમ ઉપર, તો એના લીધે એડી કરંટને આ બધાને શું લાગતું વળગતું છે એ સમજવાનું છે. એટલે અહીંયા આપણે ટોપિક રાખીએ છીએ એડી કરંટ. આ તમારા સિલેબસમાં નથી, કદાચ એડી કરંટ એક્ઝામમાં પૂછાય શોર્ટ નોટ તરીકે, રાઇટ અ શોર્ટ નોટ ઓન ડેડ બીટ ગેલ્વેનોમીટર. તો એડી કરંટ વિશે તમારે એક પણ ચર્ચા કરવાની નથી. માત્ર ને માત્ર આ સ્લાઇડમાં જે બતાવ્યું છે આગળ ડેમ્પિંગ ઓસિલેશન માટે પણ તમારે કાંઈ ચર્ચા નથી કરવાની. તમારે માત્ર ને માત્ર જે બે આવ્યા એનું જે ડેફિનેશન છે ડેડ બીટ ગેલ્વેનોમીટરની, કન્સ્ટ્રક્શન અને વર્કિંગ, આટલું તમારે એની ચર્ચા કરવાની. એની ફિગર પણ નથી આવતી. એટલે એડી કરંટ વિશે ક્યાંક સાંભળેલો શબ્દ છે એડી કરંટ. બરાબર. એડી કરંટ કોને કહેવાય? તો કે એડી કરંટ છે એ ઘૂમરી પ્રવાહો છે, વમળ આકારના, વમળ દિશામાં છે ઉત્પન્ન થતા પ્રવાહો છે. શા માટે ઉત્પન્ન થાય છે?
કે કોઈ મેગ્નેટિક ફિલ્ડમાં છે એ કોઈ કંડક્ટર છે એ ઓસિલેશન કરતો હોય તો છે એમાં એડી કરંટ ઉત્પન્ન થાય. એટલે કે કોઈ વાહક છે એની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર સતત બદલાતું રહેતું હોય. કારણ કે શું કામ બદલાય? તો કે એ છે એ ગતિ કરતો હોય, જેમ અહીંયા ફિગરમાં બતાવ્યું એ પ્રમાણે એ ગતિ કરતો હોય તો એની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર સતત બદલાતું રહે જ્યારે એ ગતિ કરતો હોય ત્યારે. બરાબર, બહાર નીકળે ત્યારે એનું ઘટતું જાય, અંદર જાય ત્યારે વધતું જાય, મીન પોઝિશન ઉપર પાછું છે બહાર નીકળે તો એનું ઘટતું જાય, એટલે સતત બદલાતું જાય. હવે ફેરાડેના નિયમ મુજબ, વિદ્યુત પ્રેરણના સિદ્ધાંત મુજબ, જો કોઈ પણ એ સતત બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હોય તો એ કરંટનું નિર્માણ કરે, પ્રવાહનું નિર્માણ કરે. બરાબર, હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન રૂલ છે, ફેરાડેનો લો છે. તો એના લીધે અહીંયા છે એ કરંટ ઉત્પન્ન થાય. જો બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હોય તો કરંટ મળે, અને જો પ્રવાહ બદલાતો હોય સમય અનુસાર તો છે એ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે. તો એટલું ક્લિયર છે કે અહીંયા છે એ આપણને કરંટ મળશે. હવે પ્રવાહની દિશા કઈ દિશામાં હશે એ આપણે જોવાનું. અહીંયા જમણા હાથનો નિયમ કામમાં આવશે નહીં. સાદો આપણને જમણા હાથનો નિયમ જે જાણીએ છીએ એ કરંટની દિશા લેન્ઝના નિયમ મુજબ મળશે. લેન્ઝનો નિયમ શું છે? લેન્ઝનો નિયમ છે એ અહીંયા લખેલો છે કે જે કાંઈ ઇન્ડ્યુસ કરંટ છે એની ડાયરેક્શન છે એ એવી હશે કે જે તમને ઇનિશિયલી મેગ્નેટિક ફિલ્ડ, જે મેગ્નેટિક ફિલ્ડમાં વાહકને છે એ ઓસિલેટ કરાવવામાં આવે એનાથી વિરુદ્ધ દિશામાં હશે. ફરીથી બોલું છું, ધ્યાન આપજો કે એડી કરંટની દિશા એ એવી દિશામાં હશે કે આ કરંટને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, જે ચુંબકીય ક્ષેત્રમાં આ વાહકને મૂકેલો છે એનો વિરોધ કરતું હોય એવી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થશે. પ્રવાહને લીધે જે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્રના વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય એવી જ દિશામાં એડી કરંટ ઉત્પન્ન થાય. આને લેન્ઝનો નિયમ કહેવામાં આવે છે. બરાબર, તો જે અહીંયા એનું સ્ટેટમેન્ટ આપ્યું છે એ ફરી હું બોલી જાઉં છું. The direction of electric current which is induced in a conductor by a changing magnetic field is such that the magnetic field created by induced current oppose the initial changing magnetic field. બરોબર, જે મેં કીધું એમ કે જે કાંઈ મેગ્નેટિક ફિલ્ડ આ કરંટને લીધે ઉત્પન્ન થવાનું હશે એ લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય એ દિશામાં એડી કરંટ ઉત્પન્ન થાય. એટલે હવે અહીંયા જો એડી કરંટની ડાયરેક્શન આપણને બતાવેલી છે જમણા હાથથી. બરાબર, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે અત્યારે બતાવ્યું છે, NS છે એ બતાવેલા છે, અને એનાથી એન્ટી ક્લોકવાઇઝમાં છે એ મેગ્નેટિક ફિલ્ડ બતાવેલું છે. તો એ છે એ મેગ્નેટિક ફિલ્ડ એનથી એસ તરફ છે, અને આ છે એની વિરુદ્ધ દિશામાં જમણા હાથના નિયમ મુજબ હવે આપણે દિશા એડી કરંટની મદદથી ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન બતાવી શકીએ. બરાબર, તો એ છે એ આનાથી વિરુદ્ધ દિશામાં હોય, અને એટલા માટે જો વિરુદ્ધ દિશામાં હોય, એકબીજાના વિરુદ્ધ દિશામાં હોય તો એકનો N તો બીજાનો S ત્યાં આવશે. એટલે કે જે આપણને અત્યારે સામે દેખાય સ્ક્રીનમાં તો ત્યાં છે S આવશે, અને ઓલા મેગ્નેટનો N છે. જો કરંટ બહુ જ વધારવામાં આવે એટલે કે એડી કરંટ ખૂબ જ વધારે પ્રોડ્યુસ થાય તો N અને S એકબીજાને આકર્ષે. બરાબર, એટલે કે એક બાજુ ઓસિલેશન થઈને પાછું પોતાની મીન પોઝિશન ઉપર આવે તો એ બંને વચ્ચે એટ્રેક્શન થાય,
બરાબર, આકર્ષણ થાય એટલા માટે છે એ ત્યાં છે એ સ્ટોપ થઈ જાય, અને આવી રીતે છે એ આપણને એડી કરંટને લીધે ડેમ્પિંગ વધારે મળે. બરાબર, એટલા માટે જ આપણે કીધું કે એક કંડક્ટર ફ્રેમ લઈએ તો છે એ એમાં પણ એડી કરંટ ઉત્પન્ન થાય, અને એડી કરંટને લીધે મેગ્નેટિક ફિલ્ડ વધારે મળે. બરાબર, તો આપણને છે એ ડેમ્પિંગ વધારે મળે, તો જ એક ઓસિલેશન મળે. તો એડી કરંટને લીધે, એડી કરંટ શું છે એ આપણે ચર્ચા કરી અત્યારે. બરાબર, અને લેન્ઝના નિયમનું પાલન કરે. આ બે વસ્તુ તમારે યાદ રાખવાનું. એડી કરંટ જ્યારે કોઈ વાહકને છે એ બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એમાં પ્રવાહ ઉત્પન્ન થાય જે ઘૂમરી આકારના હોય, અને એના લીધે એને એડી કરંટ ઉત્પન્ન કહેવામાં આવે છે. આ મેગ્નેટિવ ટ્રેન્સ અને એમાં જે બ્રેકની સિસ્ટમમાં બધામાં છે એ એડી કરંટનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, એડી કરંટના ખૂબ જ વધારે મોડર્ન ફિઝિક્સમાં ખૂબ જ વધારે એના એપ્લિકેશન્સ છે. જે મેગ્નેટિક ટ્રેન્સ, બુલેટ ટ્રેન્સ જેને કહીએ, એ બધા હાઈ સ્પીડમાં છે એ એડી કરંટની મદદથી છે એ બ્રેક સિસ્ટમ કામ કરે છે એડી કરંટ ઉપર. બરાબર, તો અહીંયા સુધી રાખીએ. આપણે છે આજના દિવસમાં છે એ ડેડ બીટ ગેલ્વેનોમીટર કવર અપ કર્યું, અને નેક્સ્ટ ટાઈમ આપણે છે એ બેલાસ્ટિક ગેલ્વેનોમીટર કવર કરશું. હોપફુલી તમને અહીંયા સુધી સમજાઈ જાય એવો મારો પ્રયત્ન છે. જો ન સમજાય તો છે એ મને કમેન્ટ કરીને તમે જણાવી શકો છો કે આ ટૉપિક નથી સમજાતો, અથવા તો મને છે એ કોઈ પણ રીતે મારો કોન્ટેક કરી મેઇલ કરી શકો છો અને મને ક્વેશ્ચન પૂછી શકો. થેન્ક યુ સો મચ.